નમસ્તે. આજની સભામાં અતિથિ વિશેષ તરીકે પધારેલા આપણા ધારાસભ્ય ભાઈ શ્રી નારાયણભાઈ પટેલ, ભાઈ શ્રી રણજીતસિંહજી, બળવંતસિંહજી, જેમની ઉદાર દેણગીથી બિલિયા ગામમાં બે સરસ મજાના ભવ્ય ભવનો નિર્મિત થઈ શક્યા છે. એ બંને દાતાશ્રીઓ અને એમના પરિવારના બધા સભ્યજનો, બિલિયા કેળવણી મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, ઉપનિષદની એક બહુ સરસ સુંદર મજાની આખ્યાયિકા છે. એના માધ્યમથી કંઈક બે શબ્દો કહેવા છે. આખ્યાયિકા એવી છે કે આ જે વિશ્વ છે એ વિશ્વમાં 3 સ્તર છે ને 3 પટ્ટા છે. તમે જો જમીન ખોદો તો જમીનમાં 10, 15, 20 ફૂટ જાઓ એટલે એક જુદું સ્તર આવે, વળી બીજા 25 ફૂટ જાઓ એટલે એક બીજું સ્તર આવે. એવી જ રીતે આ દુનિયામાં પણ જુદા જુદા સ્તર છે. અને મુખ્ય જે 3 સ્તર છે એના નામ રાખ્યા છે દેવ, દાનવ અને માનવ. આ 3 સ્તર છે. આ ત્રણેય આખી દુનિયામાં બધી જગ્યાએ રહે છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં દેવ ના રહેતા હોય, એવી કોઈ જગ્યા નથી કે જ્યાં દાનવ ના રહેતા હોય, એવી કોઈ જગ્યા નથી કે જ્યાં માનવ ના રહેતા હોય. હવે આ ત્રણેય છે, એ ત્રણેયમાં એકવાર બહુ મોટો વિખવાદ થયો. એક મુદ્દો યાદ રાખજો, વિખવાદ એક જ જગ્યાએ નથી થતો, સ્મશાનમાં. ત્યાં વિખવાદ નથી થતો. જ્યાં જીવતા માણસો છે ત્યાં નાના મોટો વિખવાદ થવાનો છે. જો કે સ્મશાનમાં પણ વિખવાદ થઈ શકે છે, ગૌતમભાઈને પૂછી શકો છો. પણ એ સ્મશાનના મળદા વિખવાદ નથી કરતા. એ મળદાની વ્યવસ્થા કરનારા કરે તો કરે. ગામની બહાર સ્મશાન છે, 3x6 ની જમીનમાં ઓહો કેટલા માણસોને બાળ્યા છે, કેટલા માણસો, એનું કોઈ રેકોર્ડ. અને એ બધા કોણ હતા જે 6-6 ઇંચ જમીન માટે ધારિયા લઈને ફરતા હતા, તલવારો લઈને ફરતા હતા, જે મૂછો આમ રાખીને ધામ 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 ચાલતા હતા. બધા અહીંયા સૂઈ ગયા છે. કોઈ કશું કહેતું નથી કે આગો ખસ, આ મારી જગ્યા છે, આગો ખસ. કોઈ કહેતું નથી. ઉલટાના ગામ તરફ હાથ કરીને કહે છે, આવો ને ભાઈ, જેને આવવું હોય આવો ને, અમારે તો એ કાયમ વેકેન્સી છે, તમે આવો ને. ગામવાળા કે ના આવો, હમણાં અમને ના બોલાવશો, અમારો વારો નથી હમણાં. જ્યાં ચેતના છે ત્યાં નાનો મોટો વિખવાદ થવાનો ને થવાનો જ. એક બીજો મુદ્દો યાદ રાખજો, મારી વાત તમારા ગળે નહીં ઉતરે. સારા માણસોના ઝઘડા કરતા નબળા માણસોના ઝઘડા સારા હોય છે. જેને આપણે નબળા માણસો કહીએ, હલકા માણસો કહીએ છીએ, એમના ઝઘડા સારા હોય છે. મારે એકવાર કલોલમાં રહેવાનું થયું. હવે ગામની બહાર મંદિર હનુમાનજીનું ને એ ઝઘડામાં પડેલું, મને ખબર નહીં. એટલે કે આ ઝઘડાવાળા જગ્યામાં મહારાજને ઉતારો આપો. બરાબર છે, 10-15 દિવસ રહેવાનું થયું. એમાં એક ઓરડીમાં હું રહું, પાછળ બારી, અને નજીકમાં જ બધા
પેલા ટોપલાવાળા માણસો પડેલા, આખો દિવસ નહીં ટોપલા લઈને, સરાણિયા કે હે વાદી નહીં સરાણિયા, એ પડેલા અને સાંજ પડે બધા ભેગા થાય અને કઈ ગાળો બોલે, કઈ ગાળો બોલે, શબ્દકોશમાં ના હોય એવી ગાળો બોલે. એટલે મારે તો સાંભળવાની, સત્સંગ કરો, આપણે બેઠા બેઠા સત્સંગ સાંભળો. પણ એટલો ઝઘડો થાય પછી મને થયું કે એકાદ બે ખૂન થઈ જશે આમના, આટલા લડે છે આ લોકો, લાંબા હાથ કરી. એક દિવસે મેં 2-3 મોટા આગેવાનોને બોલાવ્યા. મેં કહ્યું, તમે બધા આટલું બધું લડો છો, આટલી ગાળો બોલો છો, આટલા ઝઘડા કરો છો, અને આ મેદાન તો ઘણું મોટું છે, એ તમે એક ભાગ અહીં ઉતરો ને એક ભાગ પણ અહીં ઉતરો, જુદા થઈ જાઓ, શા માટે ભેગા ઉતરીને આવો ઝઘડો કરો છો? તો મને શું કહ્યું ખબર છે? મને કે મહારાજ એ શું બોલ્યા, જુદા ના થવાય, લડીએ ઝઘડીએ પણ ભેળા ને ભેળા જ રહીએ. હવે આ હારા પેલા હારા, એ તો કે લડીએ ઝઘડીએ પણ રહેવાનું તો ભેળા ને ભેળા જ રહીએ. અને પછી સવાર થાય, પાછા બધા ભેગા થાય, ચલમ પીવે, બીડીઓ પીવે. હવે આ જેને આપણે અશિક્ષિત માણસો, પછાત માણસો કહીએ છીએ, એમના ઝઘડા સારા કે પેલા લોકો કોર્ટ ઉપર કોર્ટ ને કોર્ટની વાત તો હવે બંધ થઈ ગઈ, હવે સોપારીઓની વાત ચાલુ થઈ છે. મારો ઝઘડો પતાવો છે, લે સોપારી, લાખ લે, 2 લાખ લે, આનું નિકંદન કાઢી નાખે. કોને સારા કહેવા, તમે વિચાર કરો. એટલે આ ત્રણેય છે એ ત્રણેય જે સ્તર છે દુનિયાના, એ સ્તરે ત્રણેયને વિખવાદ થયો. અને વિખવાદનું મૂળ શું છે કે આપણે ત્રણેય કરવું શું, એક ખાસ વાત યાદ રાખજો. મારી સાથે તમે સંમત થાઓ કે ના થાઓ, પણ મારે તમને કહેવાની છે. તમે કદી દીક્ષા લીધી છે? ગુરુ મંત્ર લીધો છે? કંઠી બંધાવી છે? જો ના બંધાવી હોય, ના લીધો હોય તો કદી ના લેશો. તમે હું એનો મર્મ સમજાવું, અર્થ સમજાવું છું. દીક્ષાનો અર્થ છે જેમાંથી જીવનની દિશા મળે એને દીક્ષા કહેવાય. જેમાંથી જીવનની દિશા મળે. અને જો દિશા ના મળે ને દિશા ગુમ થઈ જાય, ઉપરથી દિશા ગુમ થઈ જાય, તો એને દીક્ષા ના કહેવાય, એને આંધળા કૂવામાં પડવાનું કહેવાય. તમને કોઈને ખબર હોય કે ન હોય, મફત ગગ્ગલ બહુ મોટા મિલ માલિક, એમના દીકરા અરવિંદભાઈ કરોડાધિપતિ, અબજોપતિ, બધા એ જમાનાના બધા શ્રીમંત માણસો અને કડવા પાટીદાર છે, ઉમિયા માતાના ભક્ત. એમના ગુરુ છે રણછોડદાસજી, બહુ નીચા ને દુબળા પાતળ, 40 કિલો વજન નહીં હોય. મેં જોયા એટલે મને થયું, હો આ માણસ શું આમાં હશે. પછી મને વાત કરી, મને કે હું મારા રણછોડદાસજીની પાસે ગયો અને મેં કહ્યું કે મને દીક્ષા આપો, મારા ગુરુ થાઓ. તો કે ઉભો રહે, દીક્ષા આપો તને. એ આશ્રમની રૂમમાં ગયા અને રૂમમાં જઈને 2 વસ્તુઓ લઈ આવ્યા. એક કળછી લાવ્યા અને એક ઝાડુ લાવ્યા. લે પકડ આ દીક્ષા. હું તો કઈ સમજ્યો જ નહીં. આ દીક્ષા જો, તું કરોડાધિપતિ છે અને આ દેશમાં કેટલા માણસો ભૂખે મરે છે, તને ખબર નથી સાંજે કેટલા ખાધા વિના સૂઈ જાય છે. એવા જો ગામમાં કોઈ ખાધા વિના સૂઈ જતા હોય તો ગામને પાપ લાગે, પૈસાદારને પાપ લાગે. તારી પાસે કરોડો રૂપિયા છે, રસોઈ બનાવીને તું લોકોને જમાડજે. આ પહેલી દીક્ષા. અને જમાડ્યા પછી લોકો તારા વખાણ કરશે, તને ઉપર ચડાવશે, એટલે તું ફૂલાવા માંડીશ. એ ના થાય એટલા માટે આ ઝાડુ છે.
એ જ્યાં જમ્યા હોય ત્યાં જાતે ઝાડુ લગાવી અને અઠવાડ ચોખ્ખો કરજો, એટલે તને એનો અહંકાર ના થાય. મને કે બસ આ 2 મંત્રો મને આપ્યા ને 2 દીક્ષાએ મારું આખું જીવન બદલી નાખ્યું, આખા જીવનનું રૂપાંતર કરી નાખ્યું. આનું નામ દીક્ષા કહેવાય. હવે તમે સમજ્યા વિના, જાણ્યા વિના ટોળે ટોળા ભેગા થાઓ, ટોળે ટોળા, એનો કોઈ અર્થ નથી, કશો અર્થ નથી. ભલા થજો, આમાં પડવા જેવું નથી. છતાંય તમારું મન ના માનતું હોય તો કૃષ્ણમ વંદે જગત ગુરુ, પરમાત્માથી મોટો કોઈ ગુરુ નથી. પરમાત્મા એ જ ગુરુ છે. માતા ગુરુ છે, પિતા ગુરુ છે, આચાર્ય ગુરુ છે, જે આપણને ભણાવે છે. આ બધું પડતું મૂકીને જેની પાસે કંઈ નથી, જે ટોળા જ ખાલી ભેગા કરે છે કોમર્શિયલ બેઝ ઉપર, એવા ચક્કરમાં કદી પડશો. એટલે આ 3 છે ને, એ ત્રણેયને થયું કઈ સૂઝતું નથી. એક બીજો મુદ્દો યાદ રાખજો, જેમ જેમ અંધકાર વધે એમ સૂઝવાનું ઓછું થઈ જાય. જીવનમાં પણ જેમ જેમ અંધકાર વધે તેમ સૂઝવાનું ઓછું થઈ જાય. કઈ સૂઝે જ નહીં. શું કરવું, શું ના કરવું, આ કરવું, તે કરવું, ફલાણું કરવું. એક એવો પીરિયડ આવે ને કે તમને કશું સૂઝે જ નહીં. એમ કરો, આપણે 3 જણા બ્રહ્મા પાસે જઈએ અને બ્રહ્માને પૂછીએ કે અમારે કરવું શું, અમને રસ્તો બતાવો, અમને દિશા બતાવો. આ 3 બ્રહ્મા પાસે ગયા. પ્રજાપતિ બ્રહ્મા, અને બ્રહ્માને કહ્યું કે અમને કોઈ રસ્તો બતાવો, અમને કશું સૂઝતું નથી. બ્રહ્માએ કહ્યું બેસો, અને એમણે 3ને એક જ અક્ષરનો મંત્ર આપ્યો, દ દ દ. બસ એક જ અક્ષર. જાઓ, તમને મેં મંત્ર આપી દીધો, હવે વ્યાખ્યા તમે કરો, એનો અર્થ તમે કરો. જેની પાસે મંત્રની વ્યાખ્યા કરવાની શક્તિ ના હોય એને મંત્ર આપવાનો કોઈ અર્થ જ નથી. તમે એની વ્યાખ્યા કરો. 3 ગયા. 3ને એક જ અક્ષર આપ્યો છે, દ દ અને દ. અમારે તો એક એવી માન્યતા છે કે હોમિયોપેથીની દવા છે ને, એનું જેમ જેમ તમે સંક્ષિપ્તીકરણ કરો એમ એનો પાવર વધતો જાય. ઝીણી ગોળીઓ હોય અને ઉપર લખ્યું હોય 5 લાખ પાવર, 10 લાખ, 25,000, 50,000. ઘણી વાર હસવું આવે કે આટલી ગોળીમાંથી શું થતું હશે. આયુર્વેદની દવા તો ફાંકડા ફાંકે જ રાખો, હે આટલા બધા પેટ ભરી જાય એટલું દવા લેવી, પેલા આટલી. એમણે કહ્યું કે વસ્તુનું જેમ જેમ સંક્ષિપ્તીકરણ કરો એમ એનો પાવર વધતો જાય. અને આ જ સિદ્ધાંત શાસ્ત્રમાં લઈ આવે. શાસ્ત્રમાં એ મોટું જે પ્રકરણ છે એનું સંક્ષિપ્તીકરણ કરતા એક સૂત્ર બનાવી, જન્માદ્યસ્યતા સૂત્ર બનાવી દીધું. આખું ભાગવત ઉપર, એના ઉપર આખું ભાગવત શરૂ થઈ ગયું. એટલે આ બ્રહ્મા છે ને, બ્રહ્માએ એક અક્ષર આપી દીધો, દ દ ને દ. અને કહ્યું કે 3 દિવસ પછી આનો જે અર્થ તમે સમજ્યા હો એ અર્થ સમજેલો મને બતાવવા આવજો. લેશન આપ્યું, પણ લેશન બતાવવા આવજો. 3જા દિવસે 3 આવ્યા પાછા. પેલા દેવને કહ્યું કે તમે દ નો અર્થ શું સમજ્યા? કે અમે એમ સમજ્યા છીએ કે દમન કરો, દમન કરો, દમન કરો. દાનવોને કહ્યું તમે શું સમજ્યા છો? અમે એમ સમજ્યા છીએ કે દયા કરો, દયા કરો, દયા કરો. અને માનવોને પૂછ્યું કે તમે શું સમજ્યા છો? તો અમે સમજ્યા છીએ કે દાન કરો, દાન કરો, દાન કરો. એક ખાસ વાત યાદ રાખજો, જેમ જેમ તમારું લેવલ ઊંચું થતું જાય એમ એમ તમારે સલાહ લેવાની વધારે જરૂર પડે. તમે નીચા લેવલે જીવો છો, કોઈ સલાહ લેવાની જરૂર નથી. પણ તમે કોઈ ઊંચી ખુરશી ઉપર બેઠા છો, કોઈ ઊંચી ગાદી ઉપર બેઠા છો,
તમારે સલાહની બહુ જરૂર છે. વર્ષો પહેલા ચાણક્ય કેટલીક મહત્વની વાતો લખી છે. એમાંની એક વાત લખી છે, નદી તીરે ચય વૃક્ષા પરગેહેશુ કામિની મંત્રીહીના રાજા ન શીઘ્રમ નશ્યંતી ન સંશય. નદીના કિનારે ઉભેલા વૃક્ષો લાંબુ ના જીવે. રેલ આવે, ઘસારો પડે અને વૃક્ષ તણાઈ જાય. નદી તીરે ચય વૃક્ષા પરગેહેશુ કામિની. અને જે સ્ત્રી વગર કામે લોકોના ઘરોમાં રખડ્યા કરે છે, આ ઘર પેલું ઘર પેલું ઘર પેલું, પગ વાળીને ઘરમાં બેસતી જ નથી. પરગેહેશુ કામિની. કામ હોય તો જવું પડે, જરૂર જવું પડે, પણ આ તો વગર કામે. એક બીજી વાત પણ યાદ રાખજો, માણસ રખડતો હોય એ ખટપટ વિનાનો ના હોય. ખટપટ માટે તો પલાઠી વાળે. હવે એને ખટપટ કરવી છે અને ખટપટ સાંભળવી છે, એટલે પછી બધા એવા ક્ષેત્રો ખોળે, ક્યાં જવું તો વાત કરવું કે વાત સાંભળવું. એ કદી ખટપટ વિના, ખટપટ વાળો માણસ પલાઠી વાળીને બેસી ના શકે. અને ખટપટ વાળો માણસ છે એ કદી શાંતિ પામી ના શકે ને શાંતિ પમાડી ના શકે. એ પોતે અશાંત હોય અને લોકોને અશાંત કરતો હોય. નારદ પલાઠી વાળીને બેસે નહીં હો. તમે નારદનું ચિત્ર જોયું છે? ઊભું જ હોય, ચાલતા જ હોય. અને નારદ છે ને, ગામે ગામ નારદ, જોકે બિલિયામાં નહીં હોય, પણ ગામે ગામ નારદ હોય જ છે. એ ફરિયાદ કરતા હોય, ફરિયાદ કરતા હોય. અડધી રાતે માણસને જગાડે, સાંભળ્યું કે તમને પેલી વાત ખબર પડી કે તમે આ જાણ્યું કે? એટલે ભાઈ રવા દે, શાંતિ રાખી. ખટપટીયો માણસ શાંતિ ના પામી શકે, ના કોઈને શાંતિ પમાડી શકે. એટલે જેમ જેમ તમારી કક્ષા ઊંચી થતી જાય એમ એમ તમારે કોઈ વાત પૂછવાની જગ્યા હોવી જોઈએ. પરગેહેશુ કામિની. ચાણક્ય કહે છે, મંત્રીહીના રાજાના. અને મંત્રી બીજાનો રાજા છે. રાજા હોય પણ અહંકારી હોય, એને મંત્રીની જરૂર નહીં. મારે કોઈને પૂછવાની જરૂર નથી, મને બધું આવડે છે, હું બધું જાણું છું. શીઘ્રમ નશ્યંતી ન સંશય. પેલો ચાણક્ય કે આ ત્રણેયનો નાશ થવાનો, ન સંશય, એમાં કોઈ શંકા ના કરવી. રાજા, ડાયો રાજા એને કહેવાય જે મંત્રીઓને પૂછી પૂછીને કામ કરે. સયાજીરાવ ગાયકવાડની ખાસિયત હતી, તમે એમની પાસે જાઓ, ગમે એવું કામ, સાચું કામ હોય તો પણ એ એમ જ બોલે જે ધારાધોરણ પ્રમાણે હશે એ થશે. પછી મંત્રીઓને પૂછે આનું કેમ કરવું જોઈએ? સાહેબ આમ થાય, આમ થાય, આમ થાય. કોઈ દિવસ એમને શબ્દો પાછા ના લેવા પડે, કારણ કે એનામાં ધીરજ છે, ઊંડાણ છે. એટલે પેલા મંત્રીઓ છે તત્તદ વિષયના જાણકાર, કે આમ ના થઈ શકે, આમ ના થઈ શકે. અમારે પંજાબમાં એક વાર એવું બન્યું કે પંજાબના એક મંત્રી છે, એ ટ્રેનમાં યાત્રા કરવા નીકળેલા અને એક સ્ટેશને ટ્રેન ઊભી રહી. એમને મળવા આવનાર જે માણસો હતા એ મોડા પડ્યા અને આવી ન શક્યા, અને એમને જરા ગુસ્સો આવી. રેલવે માસ્ટરને કહ્યું ટ્રેન ઊભી રાખો, હજુ મને મળવા આવનારા આવ્યા નથી. ને કહ્યું સાહેબ ના બને, ટાઈમ થઈ ગયો, હવે ટ્રેનને ઊભી ના રખાય, મારી જવાબદારી છે. એટલે ટ્રેન ઉપાડી, પેલા એ લીલી ઝંડી બતાવીને ટ્રેન ઉપડી. પેલા મંત્રીએ ત્યાં ને ત્યાં જે રેલવે માસ્ટર હતા ને એમને ડિસમિસ કરી નાખ્યા. તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. પછી સાથે જે એમના સાથે જે પીએ કે એવો કોઈ માણસ હતો, એને કહ્યું મહારાજ આ રેલવે વિભાગ કેન્દ્રનો છે, આ રાજ્યનો નથી. આમાં તમારી સત્તા ના ચાલે. આમાં તો રાજ્યની, સ્ટેટની, દિલ્હીની સત્તા ચાલે. તો કે એમ કરો, પેલું મારું કાગળ પાછું લઈ આવો. પણ આ કરતા પહેલા કોઈને પૂછવું હતું ને. મંત્રીહીના રાજાના શીઘ્રમ નશ્યંતી ન સંશય.
એટલે તમારી કક્ષા જેમ જેમ ઊંચી થતી જાય એમ એમ ઊંચી પ્રકારના માણસોને સલાહકાર રાખજો. ભૂલે છો કે શકુનીને ના રાખતા ને તો આવી બન્યું. જો શકુનીને રાખ્યો તો મર્યા સમજો. કૃષ્ણ જેવા હોય ને આમાં હું શું કરું, આમાં હું શું કરું, આમાં હું શું કરું. આ ત્રણેય મળીને ગયા અને બ્રહ્માએ કહ્યું દ દ ને દ. પછી પૂછ્યું શું એનો મિનિંગ શું સમજ્યા? એટલે પેલા દેવ છે ને દેવે કહ્યું દમન કરો, દમન કરો, દમન કરો. આપણે દેવનો અર્થ સમજતા નથી. દેવનો અર્થ થાય છે જેના ઘરમાં ઐશ્વર્ય ઉભરાતું હોય. ઐશ્વર્ય જ ઐશ્વર્ય, સોનું જ સોનું, ચાંદી જ ચાંદી, ઢગલાબંધ ઐશ્વર્ય હોય. ઊંઝામાં જઈને બંગલા જુઓ, એકથી એક ચડી જાય એવા, એકથી એક ભૂલા પડો એવા આલિશાન બંગલા છે. પૈસો છે, બધુંય છે, પૈસો જ પૈસો છે. હવે શું થાય? એક ખાસ વાત યાદ રાખો. પૈસો કે સત્તા ના બે માર્ગ છે. એક તો આમ નીચે ઢાળ તરફ જાય અને એક બીજો ઉપર શિખર તરફ જાય. ઢાળ તરફ જાય એનો સહજ માર્ગ છે. પાણીને ઢાળમાં લઈ જવા માટે પંપ ના લગાવવો પડે. પહાડ ઉપર વરસાદ પડે તો નીચે જ પાણી આવે, એનો સહજ માર્ગ છે. તમારા ઘરમાં પૈસાના ઢગલા થયા, ઓચિંતાના થયા. અને ખાસ વાત યાદ રાખજો, પૈસો પચાવવો રમત વાત નથી. પૈસો પચાવવો બહુ અઘરું કામ છે. સામાન્ય માણસના ઘરમાં પૈસો આવે ને બસ પછી ચક્કરે ચડી જાય, ચકડોળે ચડી જાય. પૈસો વાણીઓ પચાવે, પેટનું પાણી ના હાલે. પેટનું પાણી એ ના હાલવા દે. એટલે શેઠાણીને ખબર ના પડવા દે. જે દિવસે 2, 5, 10 લાખ રૂપિયા કમાયો હોય, સસ્તામાં સસ્તું શાક લઈને આવે ઉતરેલું. પેલી શેઠાણી માથા ફૂટે કે તમે આવું શાક જરા સારું લાવતા હોય તો. એટલે મોઢું બેસી જાય, ભાઈ નથી. એટલે મોઢું બગાડીને કે હમણાં બહુ મંદી ચાલે છે, હમણાં વેપાર ચાલતો જ નથી, બહુ મંદી ચાલે છે. એટલે પેલી શેઠાણી બિચારી સમજે કે અત્યારે બહુ મંદી ચાલતી હશે. હવે જે માણસ ઘરમાં નથી ખબર પડવા દેતો એ બીજા લોકોને તો શું ખબર પડવા દે? તમે ફાળો કરવા જાઓ ને એટલે તરત જ હોશિયાળું મોઢું કરીને બેસે અત્યારે તો મંદી, બહુ મંદી છે, બહુ મંદી છે. પણ આ હાઈસ્કૂલ બાંધવી છે, આ પ્રાથમિક શાળાના ઓરડા બાંધવા છે, બહુ. એમના બાપ ગોતરમાં કદી તેજી આવે જ નહીં. જ્યારે જો ત્યારે મંદી ને મંદી, મંદી ને. બધા માણસો પૈસો ન બચાવી શકે, અને જે પૈસો પચાવે ને એ જ પૈસાનો માલિક થાય. પેલા દેવ કે છે અમારા ઘરમાં સોનું જ સોનું, અઢળક પૈસો છે, અને અઢળક પૈસો આમ ઢાળમાં લઈ જાય છે. ચાલો આબુ જઈએ. આબુ જાય એટલે લોકોને ખબર પડી જાય કે કોણ આવ્યું, કેમ આવ્યા હશે ખબર પડી જાય. બધા સ્થળો બધા નક્કી જ હોય. યાદવોનો નાશ બહારના લોકોથી ના થયો, પોતાનાથી જ થયો. એવા દારૂની લતે ચડી ગયા. દારૂ જ દારૂ, દારૂ જ દારૂ, દારૂ જ દારૂ. અને દારૂડિયા કદી પણ અંદર અંદર લડ્યા વિના રહે નહીં. તમારે કશું નહીં કરવું, એમને વધારે પીવડાવો એટલે અંદર અંદર લડવાના. અંદર અંદર લડ્યા વિના રહે જ નહીં. એટલે પેલા દેવોએ કહ્યું તમે અમને એવો ઉપદેશ આપ્યો, દમન કરો. તમારી જે ઈચ્છાઓ છે, જે વૃત્તિઓ છે, એ વૃત્તિઓનું દમન કરો, નહીં તો તમે રસાતળમાં ચાલ્યા જશો. એટલે આવો અર્થ છે કે આ વાત તો બરાબર છે, તમે બરાબર સમજ્યા છો. શક્તિ અને દમન બે ભેગું હોવું જોઈએ. સારામાં સારું ઘોડું છે તો ચોકડું હોવું જોઈએ. ઘોડું તો સારું છે પણ ચોકડા વિનાનું છે. હવે પછાડે જ છૂટકો નહીં. બુલેટ સારું છે પણ બ્રેક નથી, 120ની સ્પીડમાં સરળ થઈ હવે મળે જ છૂટકો. એટલે દમન કરો, દમન કરો, દમન કરો. તમે સાચું સમજ્યા છો તો આ પૈસો તમારા માટે ઘીનું કામ કરશે, શક્તિનું કામ કરશે. હવે દાનવોનો વારો આવ્યો. દાનવો એટલે કોણ?
જેમની પાસે શક્તિ છે, બાવડાની શક્તિ છે, તલવારની શક્તિ છે, બંદૂકની શક્તિ છે, બધી શક્તિઓ છે, તમે શું સમજ્યા? દયા કરો, દયા કરો, દયા કરો. કારણ કે આખો દિવસ એ જુલમ કરે છે. એની બહેને બાવડામાં તાકાત છે. એક તમાચો મારી દીધો, પેલાને મારી દીધો, પેલાને મારી દીધો, જોઈ લઈશ, જોઈ લઈશ, જોઈ લઈશ. આખા ગામને તમે હાહાકાર મચાવો છો. ભગવાને તમને જે શક્તિ આપી છે દુર્બળોની રક્ષા કરવા માટે આપી છે, દુર્બળોને સતાવવા માટે નથી આપી. આ તો દુર્બળોને જ સતાવે રાખે છે. આને દાનવ કહેવાય. એને કઈ શિંગડા ના હોય. હિટલરને કોઈ શિંગડા નતા, એને શિંગડા ના હોય, પણ પોતાની જે શક્તિ છે એ શક્તિને હંમેશા નિર્દોષ લોકોને સતાવવા માટે ઉપયોગ કરે છે. દાનવ છે. બાલગાળામાં એક માસ્તરને થોડો મારો ઓળખીતો, મારા ઉપર કાગળ લખ્યો. મને કે ગમે એમ કરો, આ ગામમાંથી મારી બદલી કરાવી દો. મેં કહું ભાઈ બદલી કરાવવાનું તો મારા હાથમાં નથી, પણ તમારું કોઈ મને કે ઓળખીતું હોય તો આ ગામમાંથી મારી બદલી કરાવી દો. પછી મેં કારણ શું પૂછ્યું. મને કે કારણ શું બતાવું? હું જયારે સ્કૂલે જાઉં, મારી ઘરવાળી મારા ઘરમાં હોય તો આ ગામમાં એટલા દાનવો છે કે એને શાંતિથી રહેવા નથી દેતા. મારું કોઈ જૂથ નથી, મારું કોઈ ટોળું નથી, મારી કોઈ તાકાત નથી, એટલે આખો દિવસ એને સતાવે રાખે છે. અને ગરીબ કી જોરું, એક ઉર્દુમાં શેર છે, ગરીબ કી જોરું સબકી ભાભી, બધા એને ભાભી કે. આ ગામ મને છોડાવી દો, આ ગામમાં મારી સ્ત્રી સલામત નથી. રામ રાજ્યનો શો અર્થ છે? રામ રાજ્યનો અર્થ છે જ્યાં એક પણ ગુંડો ના રહેતો હોય અને સૌ શાંતિથી રહી શકતા હોય, એનું નામ રામ રાજ્ય કહેવાય. ગુંડાઓનું દમન કરવું પડે, આતંકવાદીઓનું દમન કરવું પડે. હમણાં મારે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જવાનું થયું. એનું પુસ્તક આવી રહ્યું છે, વાંચજો બધા, ખૂબ ખૂબ જાણવા જેવું છે. અમે ઓસ્ટ્રેલિયાનું બળબડતું રણ અને રણ જોવા ગયા, પિનાકલ. એક કેબિનમાં એક 22 વર્ષની છોકરી બેઠેલી, ટિકિટો આપે બધાને. અમે ટિકિટો લીધી. મેં એને પૂછ્યું કે આ આવા બળબડતા રણમાં તું એકલી જ છે, તને બીક નથી લાગતી? તને ડર નથી લાગતો? મને કે ના, અમારા દેશમાં બીક જેવી કોઈ વસ્તુ જ નથી, ક્રાઇમ જ નથી. ક્રાઇમ રેશિયો 0 છે. રેપ તો થતો જ નથી, ક્રાઇમ રેશિયો તો બિલકુલ 0 છે. અને કહું એકલી 5 વાગ્યા સુધી ટિકિટો આપીશ, પછી પેલી મારી ગાડી પડી, એમાં બેસી મારે ઘર જઈશ. આ બૂથ એમને એમ રહેશે. એ પછી જે જોવા આવશે એની મેળે ટિકિટ લેશે, એની મેળે આમાં પૈસા નાખશે, પછી અંદર જોવા જશે. તો આથી વધારે કયું રામરાજ તમારે જોઈએ? કયું રામરાજ આથી વધારે જોઈએ? એટલે હવે જ્યાં ગુંડા જ ગુંડા છે, ગુંડા જ ગુંડા, આખી ટોળકીની ટોળકીઓ છે. એક નહીં, બે નહીં, આખી ટોળકીઓ ને ટોળકીઓ છે. એ ગામમાં કોણ સલામત હોય, કોણ સુરક્ષિત હોય? એ ગામમાં એક વીર પુરુષ આવે, બહાદુર પુરુષ આવે અને પેલા અનિષ્ટ તત્વોના માથા ભાગે, એને રામ કહેવાય, એને રામરાજ્ય કહેવાય, એને રામરાજ્યની સ્થાપના કરી કહેવાય. એક સારો ફોજદાર આવે ને બધે શાંતિ, એક ભળી જનારો આવે ને બધે અશાંતિ. આપણા બેનું ભાગમાં એટલે ચાલવા દો, બધે અશાંતિ થઈ જાય. એટલે પેલા દાનવો છે, એ દાનવોને કહ્યું દયા કરો, દયા કરો, દયા કરો. ગરીબો ઉપર, નિર્દોષ ઉપર, જેમના બાવડામાં જોર નથી એના ઉપર શું રૂવાત કરો છો? એમનું રક્ષણ કરો. તમે મોટા છો. આ વાત તો બરાબર, તમે સારું સમજ્યા. હવે આવ્યા માનવ, આવ્યા માનવ. તમે શું સમજ્યા? અમે સમજ્યા દાન કરો. તમે કમાઓ છો, તમને વાવતા આવડે છે, તમને લણતા આવડે છે, તમને બાળતા આવડે છે, તમને બધું આવડે છે. તમે દાન કરો, ખૈરાત કરો.
તમારી પાસે જે વધારાના પૈસા છે એ કોઈને ને કોઈને આપો. ને બ્રહ્માએ કહ્યું, તમે બિલકુલ સારું સમજ્યા છો, સાચું સમજ્યા છો. પણ ખરો પ્રશ્ન હવે શરૂ થયો, દાન કરવું ક્યાં, કઈ જગ્યાએ દાન કરવું? ભારતમાં અને ગુજરાતમાં જેટલું દાન થાય છે, દુનિયાની કોઈ જગ્યામાં આટલું દાન નથી થતું. આ તમને સાચી વાત કહું છું. જ્યાં જુઓ ત્યાં આપો જ આપો, આપો જ આપો, આપો જ આપો. પણ દાન ઉગે એવું કેટલું આપે છે? જે દાન ઉગે નહીં એ દાન વ્યર્થનું છે, નકામું છે. એનું એક રૂપાંતર થવું જોઈએ. પહેલા આપણું દાન છે ને વર્ણલક્ષી થયું, પછી ભગવાન લક્ષી થયું. જે બધું દાન ભગવાનને, બધું ભગવાન. ભગવાનનો મુગટ બનાવવો છે, ભગવાનને હાર બનાવવાનો છે, ભગવાનને તોડા બનાવવાના છે. એક મંદિરમાં દર્શન કરવા જવાનું થયું. મારા ઓળખીતા એક સંપ્રદાયના સાધુ હાથ પકડીને લઈ ગયા અને ભગવાનને કઈ સોનું ચડાવ્યું ને 4 ઘડિયાળ, 2 હાથમાં ને 2 પગમાં. મેં એમને કહ્યું, અને રાડો, 4 પાછા રાડો. મેં કહ્યું, આ 2 હાથમાં તો હું સમજ્યો કે એકમાં ભારતનો સમય, એકમાં અમેરિકાનો સમય જોવા કામ આવે ભગવાનને, પણ આ પગમાં કેમ લગાવ્યા છે? મને કે શું કરીએ, ભક્ત લોકો ચડાવે એટલે મારે બાંધવા પડે. કોઈ વિદ્યાર્થી, ગરીબ વિદ્યાર્થીને આપી દો ને, બિચારા એનો ઉપયોગ કરે. મને કે ના, તો આવતા બંધ થઈ જાય, આ તો ભગવાન માટે જ બધું. અને આટલા જાડા સળિયા જાળીના, એને આવડું મોટું ખંભાતી તાળું. મેં મનમાં ને મનમાં કહ્યું, હે મારા નાથ, તું આ અનાળીઓના હાથમાં પડી ગયો કે આટલું મોટું ખંભાતી તાળું તો જન્મ ટીપના કેદીને નથી હોતું, એટલું મોટું તાળું તને માર્યું. દેનારો માણસ ખોટો નથી, દેનારો શ્રદ્ધાળુ છે, પણ એની દિશા ઉઘડી નથી. કોઈ એને ખોટી દિશા તરફ વાળી દીધો છે. એક બીજા મંદિરમાં જવાનું થયેલું, કાશીમાં. મારા ઓળખીતા સાધુ, હું તો અંદર જાઉં નહીં, દૂરથી જ દર્શન કરવું પડે, તો હાથ પકડીને ખેંચીને લઈ ગયા. અને તે દિવસે અન્નકૂટ ધરેલો, 350 આઈટમો બનાવેલી, 350. એમાં ભગવાનના નજીકમાં બધા મોટા મોટા મોહનધારના ચકતા, આટલા ઊંચા મોટા થાળમાં સુધી બધી કેટલી આઈટમો બધી ચડાવેલી. પણ એ ચકતા પડી ના જાય ને એટલે પાછળ ઈંટો ગોઠવી. એ પેલા દર્શનાર્થીઓને ના દેખાય. હું તો અંદર ગયો એટલે દેખાય. પેલા સાધુ મારા મિત્ર હતા. મેં કહ્યું, આ નાના ચકતા તો મોહનધારના, એ હું સમજ્યો, પણ આ પેલા મોટા ચકતા છે એ કયા છે? મને કહે તો ઈંટો છે, પડી ના જાય ને એટલા માટે આ છે. મેં કહ્યું ના 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 ના. મને કહ્યું, મેં કહ્યું ભગવાનના થાળમાં ખરા ચકતા એ જ છે, ભગવાનને તો એ જ આરોગવાના છે. અને આ બધા જે આ 350 આઈટમો છે એના 51ના પડીકા, 101ના પડીકા, 21ના પડીકા, 11ના પડીકા, અને પડીકા ઘેર ફરીને આપવાના થશે. લો, અને એ પડીકા જોશે કે અહીંથી 51 આવે એવા છે તેવડું પડીકું, 101 આવે એવા છે તેવડું પડી. અને પેલો કવિ છે ને ક્રુદ્ધ થઈ ઉઠે ને કે તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં. આ જે થાળ પ્રસાદ છે એનો ભૂક્કો પણ ગરીબના પેટમાં જવાનો નથી. ખરેખર આ પદ્ધતિ વેચવા માટે હતી કે તમે ભગવાનને મીઠાઈ ધરાવો ને ગરીબોને વેચો. પણ અમે બધાએ વેચવાનું જે અનુસ્વાર હતું ને કાઢી નાખ્યું અને વેચવાનું શરૂ કર્યું. વેચવાની જગ્યાએ વેચવાનું શરૂ કર્યું. દાન આ તરફ વળી. એટલે દાનનો જે ઉપયોગ લોકોમાં થવો જોઈએ એ ના થયો. ઘણા વર્ષો પછી આ દેશમાં એક ધર્મ જાગૃતિ શરૂ થઈ. અને ધર્મ જાગૃતિની શરૂઆત રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, ઓહો કેટલા મહાપુરુષો થયા. એમણે કહ્યું, જનસેવા એ પ્રભુ સેવા. તમે લોકોની સેવા કરો. ભગવાનને કોઈ સેવાની જરૂર નથી. ભગવાન ભૂખ્યો નથી, આખી દુનિયાને જમાડે છે. એના માટે આટલા બધા થાળ કરવાની જરૂર નથી. એક દાળ ને રોટલો બનાવો અને એક ડોશી ભૂખે મરે છે અને એક દાળ ને રોટલો ખવડાય, એ તો ભગવાન જ જમે છે.
છેલ્લા 100 વર્ષથી આ ભારતમાં બહુ મોટું પરિવર્તન આવ્યું. અને બીજી વાત પણ તમને કહું, હિન્દુ ધર્મ છે ને એ સુધારેબલ છે, પરિવર્તનશીલ છે. મહાપુરુષો થાય, સુધારાની વાત કરે, થોડાક લોકો વિરોધ કરે, પણ અંતે સુધારો ચાલુ થઈ જાય. આપણે સુધારેબલ છે અને સુધારેબલ હોવાના કારણે ઘણો સુધારો થયો, ઘણું પરિવર્તન થયું. એટલે સારામાં સારું દાન કયું? તો સારામાં સારા 2 દાન છે. જેમાંથી વિદ્યા મળે એ સૌથી ઉત્તમ, વિદ્યાદાનમ સર્વશ્રેષ્ઠ. અને જેમાંથી લોકોને આરોગ્ય મળે, તબિયત સુધરે, એ તબીબી સારવાર છે, એ બીજું શ્રેષ્ઠ. વચ્ચે નહીં આવે, બેસા વચ્ચે કોઈ નહીં આવે. એટલે દાનને તમે વિદ્યા તરફ વાળો, દાનને તમે આરોગ્ય તરફ વાળો. મને જાણીને બહુ આનંદ થયો કે આપણા 2 મોટા દાતાઓ અને બીજા નાના દાતાઓ પણ મારી બાજુમાં બેઠા, ચેલાભાઈ અને બીજા દાતાઓ. મેં કહ્યું તમારી ઘરવાળીઓને બોલાવો ને ઉપર બેસાડો. દાન આ આપે, પેલા બધા ત્યાં બેઠા હોય. લક્ષ્મીજી એ છે, લક્ષ્મીજી એ છે. હવે એમનો તો કોઈ ભાવ જ નહીં, ઘેરથી બોલાવો, ઉપર બેસાડો. સ્ત્રીઓનું, અરે એ રાજી હશે તો આપી શકશો, એ રાજી નહીં હોય તો પૈસો નહીં આપી શકો. અમને કોઈ જમવા બોલાવવા આવે ને એટલે હું પહેલા પૂછું, ઘરવાળીને પૂછીને આવ્યા છો? અરે કે એમાં ઘરવાળીને શું ના હો તો નથી આવું, તો પહેલા ઘરવાળીને પૂછી આવો. આવા એક ભગત હતા ગામમાં, બધા જ મહારાજોને જે આવે ને હેડો મારા ઘર જમવા, હેડો મારા ઘર જમવા, હેડો મારા ઘર જમવા. અને ઘરવાળી ઊંધી હતી, એને આ જમાડવાનું ગમે છે. એટલે પેલા એક ભોળા મહારાજ ને બિચારા, હવે અમને ટાઈમસર તો ભૂખ લાગે જ ને, અમે ખોરતા હોય કોણ જમાડશે, કોણ જમાડશે. પેલા પટેલ કે ભગત કે ચાલો ચાલો મહારાજ મારે ત્યાં જમવા ચાલો. કે હા ચાલો. એને તો બેસાડ્યા. થોડીક વાર થઈ એટલે ઘરમાં પેલા મહારાજ કે હું તમારા વાસણમાં નહીં જાઉં, પતરાળો જોઈએ મારે. તો કે બેસો, હું હમણાં પતરાળો લઈ આવું છું. એટલે પતરાળું લેવા બજારમાં ગયા તો પેલી ઘરવાળી રડવા બેઠી. એટલે મહારાજે કહ્યું, બેન તું કેમ રડે છે? તને શું દુઃખ છે? કે મને મારું કોઈ દુઃખ નથી, મને તમારું દુઃખ છે. મારું ક્યાં? કેમ? કે મારા ઘરવાળા તમારા જેવા કેટલાય સાધુઓને લઈ આવે છે, પેલા ખાંડણિયામાં આ જે સાંભેલું છે એનાથી માથું કૂટી કૂટી અને એને મારી નાખે છે. કેટલાયને મારી નાખ્યા આવી રીતે. તમારો એ વારો આવવાનો જ છે. એમ ભગવાન તારું ભલું કરે. યા પલાયતી સજીવતી, મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા તો ભાગવા દો, ભાગવા દો, ભાગવા દો. પેલા પતરાળો લઈને આવ્યા. ઘરવાળીને પૂછ્યું મહારાજ ક્યાં ગયા? કે મહારાજ તો જતા રહ્યા, બહુ સમજાયા પણ ના માન્યા. એમણે એક જ હઠ પકડી, મને પેલું હાંબેલું આ, મારે હાંબેલાની જરૂર છે. મેં કહ્યું મારાથી સાંભેલું ના અપાય, મારો ઘરવાળો આવે પછી પૂછીને આપો, હમણાં મારાથી ના અપાય. તો રિસાઈને જતા રહ્યા. અરે કે આપવું તું ને, લાય હાંબેલું. હાંબેલું લઈને પાછળ દોડ્યા. મહારાજે જોયું હાંબેલું લઈને આવે છે, આ પેલી ઘરવાળી ખરું જ કહેતી હતી. એટલે પેલા વધારે મુઠ્ઠીઓ વાળીને દોડે. તમે અર્થ સમજ્યા? એ અર્ધાંગીની છે, એની મંજૂરી હોય, એની રજા હોય તો કામ પાર પડે. અને એ જો આડી થઈ તો પછી ધોરા દાડે તમને તારા બતાવી દે. મેં કહ્યું તમારી ઘરવાળીઓને ઉપર બેસાડો, એમને હાર પહેરાવો, એમનું મહેમાન કરો, એમનું મન મોટું રહે, ભરાયેલું રહે, અને એમ થાય ના હો મારા ઘરવાળાએ બહુ સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું. એટલે અમે એમને ઉપર બેસાડ્યા, સારું કર્યું. પણ મને વધુ આનંદ તો ક્યારે થયો? એક ડોશીમાં આવ્યા, જેવો તેવો સાલ્લો પહેરેલો, આમ મોઢું ઢાંકેલું, અને ઉપર બેસાડવાના તો 51,000 રૂપિયા આપ્યા. મને એમ લાગે કે આ 51 લાખ કરતા વધારે છે. ખરેખર ઉપર ના બેઠા, પાછા જતા રહ્યા, પણ મારી ઈચ્છા હતી કે એમને ઉપર બેસાડવા જોઈએ. જો વિધવા છે, શરીર ઉપર કોઈ સારું કપડું નથી પહેર્યું, પણ 2 વીઘા જમીન એનો ઘરવાળો મરીને દેવ થઈ ગયા હશે. બસ મારો પૈસો આ વિદ્યામાં જાય, મારો પૈસો સારા કામમાં વપરાય, અને એને 51,000 રૂપિયા આપ્યા. હું ઈચ્છું
કે આપણે ફરીથી એમના નામે તાળીઓ પાડીએ, તમને અભિનંદન કરીએ. 12માં પૈસા વાપરી નાખ્યા, આ કરવામાં તે કરવામાં, એ તો વાપરી ગયા એક દિવસમાં, પણ આ ખરું કામ આ થયું. એટલે સજ્જનો, કહેવાનો ભાવ એ છે, દાન કરો, દાન કરો, પણ સમજીને કરો. એવું દાન કરો જ્યારે ઉગી નીકળે. આ શાળામાં કેટલા કમ્પ્યુટરો, કેટલા ઓરડાઓ, કેટલા વિદ્યાર્થીઓ અહીંથી નીકળશે, કેટલા વૈજ્ઞાનિકો થશે, કેટલાક સાહિત્યકારો થશે, કેટલાક કંઈ થશે, કેટલાક કલેક્ટર થશે, પણ આ બધું શાળામાંથી ઉગવાનું છે. એટલે આ ઉગવાનું જે દાન છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે તમારી શાળા, તમારું સ્મૃતિ ભવન, તમારો કોમ્પ્યુટર કક્ષ, આ બધા જ ખૂબ સારી રીતે ઉપયોગમાં લેવાય ને તમને સારા આચાર્યો મળ્યા છે. આ બધું ભેગું થઈ અને ગામનો અને ગામની નવી પેઢીનો એટલો સરસ વિકાસ થાય કે આવનારા વર્ષોમાં બિલિયા ગુજરાત ઉપર છવાઈ જાય. ક્યાંનો છોકરો છે? બિલિયાનો. ક્યાંનો છોકરો છે? બિલિયાનો. એટલે એ આખા દેશ ઉપર છવાઈ જાય એવી પરમેશ્વર શક્તિ આપે. આભાર, ધન્યવાદ, હરિઓમ. પેલા માજી જે 51,000 વાળા છે એમને બોલાવો. આ તમારી આપેલી શાલ મારે એમને ઓઢાડવી છે. બોલાવો.